श्रीवेङ्कटेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवान जय। हरे कृष्ण महाराज जय। गुरु जोगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। હું સામે વાતો કરી હગી માસે કાન ન વિંધી હગે, બીજા કાન વિંધી હગે. જોગી સ્વામીને 3-4 વખત યાદ કર્યા, પીપળાના મંદિરને યાદ કર્યું, સોરઠ દેશને યાદ કર્યા, લોજથી સીધા પીપળાણા આવ્યા એને યાદ કર્યું. તમારા બધાના ભાગ્ય ખુલી ગયા, તમે બહુ મોટા છો એવું સામે કીધું. પણ આપને ખબર નથી, આપણા હાથમાં લાડુ છે છતાં આપને ખબર નથી. સમજ્યા? હાથમાં આવેલું રતન ક્યારે છટકી જાય કંઈ નક્કી નહીં. બંધ કરજો, બંધ. હાથમાં આવેલું રતન ક્યારે છટકી જાય કંઈ નક્કી નહીં. એક સ્વામી બહુ સરસ વાત કરી. અહીંથી અક્ષરધામ સુધી કોઈ રોકી નહીં શકે. સોરઠને યાદ કર્યું. એનો ઉપાય શું એ આપણે વિચારવાનો છે. ગુરુ મહારાજે એક શબ્દ કીધો, સ્વામી કે વિચાર કરો તો ખબર પડે. જ્યાં મોહ છે, જ્યાં સંપત્તિ છે, ત્યાં કાંઈ નથી. મને તો વાત એ ગમી સ્વામીની કે છેલ્લે સ્વામી એવી વાત કરી, નિષ્કુળાનંદ સ્વામીને યાદ કર્યા. એમાં હરપનું દ્રષ્ટાંત આપ્યું. ગુણાતાન સ્વામીએ વાતોમાં લખ્યું, સ્વામી કે કોઈ વખાણ કરતો હોય, પ્રતિષ્ઠા કરતો હોય, આપણી પ્રશંસા કરતો હોય અને આપણી જે કોઈ નિંદા કરતો હોય તો કોની પાસે જવું? કહેનારો છે ને એ જો આપને ગમે ને તો આપણા જીવનમાં પરિવર્તન આવે, નહીં તો જીવનમાં પરિવર્તન ન આવે. સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું કે હરપને ઝાલો તો કેટલો સુવાળો લાગે, હોળમાં રાખીને હોય. એમ કામ, ક્રોધ, લોભ, શ્વાસ, સ્નેહ, માન, ઈર્ષા આ બધે સુવાળા છે. એને રેખા જેવા નથી. રેખા જેવો તો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિને આ કથા રેખા જેવી છે. છેલ્લે સ્વામી એવું કીધું, નાનકડા વક્તા છે, નવયુવાન છે, પણ બહુ સારું કામ કરે છે. એના કરતાં એક શબ્દ ઉત્તમ કીધો, ક્યાં આઘા પાછા થતા નથી, લીલા ચરિત્રને જ સંભળાવે છે. આજના વક્તાઓ તો કેટલાય ડૂચા ઘાલી દે અંદર, મહારાજ સિવાય બીજું કાંઈ રાખતા નથી. એ વાત ન ગમે આપને. એ આપણા ઈષ્ટદેવની વાત, એ આપણી વાત, આપણા સત્સંગની વાત. વાત ગળે ઉતરે તો થાય, મનાય તો થાય. હેત થાય તો વાત ગળે ઉતરે, હેત ન થાય તો વાત ગળે ન ઉતરે. ત્રીજી વાત એને એવી કરી કે આ જોગી સ્વામીનો સમાજ છે, આ સોરઠનો સમાજ છે.
એને સોરઠના દર્શન થયા. તમારા બધાના દર્શન કર્યા, સોરઠના હરિભક્તોના દર્શન થયા. વિચાર કરો લે. એને એટલી ખબર કે સોરઠનો ભક્ત નિયમ ધર્મવાળો હોય. ગઈકાલે નીલકંઠ સ્વામીએ કહ્યું હતું, કોઈએ સંકલ્પ કર્યો ચા મૂકવાનો. સ્વામીએ ઠપકો દીધો ને પાછું વાળી હોત લીધું. સમજ્યા? બીજાને એમ ખબર કે આ સોરઠના શહેરી ભક્તો. મોહન સ્વામીએ રાજકોટમાં એક હરિભગતને કીધું, માધવજીભાઈના હગા થાય, અમે બીજા જેવા નથી. આમાં બધું આવી જાય. એમ આપણે બીજા જેવા નથી. આપણે બધા બીજા જેવા નથી. એમ ઘણું કઠણ છે આ વિચારવું. એ લાગે એવું. આ હરિભગતમાંથી એક હરિભગત સ્વામી પાસે આવ્યા. સ્વામીએ બોલાવ્યા, માથે હાથ મૂક્યો, હાર પહેરાવ્યો. સ્વામી કૃપા કરીને હરિભગત કે મારે એક વસ્તુની ઈચ્છા છે તમારી પાસે. હા મેં હાલીને કીધું એક જ વસ્તુની ઈચ્છા છે. સ્વામી બોલ્યા પહેલાં તો એ જાણી ગયા, સ્વામી તમારી આ ઈચ્છા છે ને? સ્વામી કે હા. બીજી કાંઈ ઈચ્છા નથી કે આ ઈચ્છા છે. સ્વીકારી લીધું એને. સ્વામી કે આજથી પૂરું. કે એમાં સંતોના આપણે અંતર્યામી થઈ, સંતોને રાજી કરી તો આપણું કામ થઈ જાય. તપ કરવાની જરૂર નથી, સાધના કરવાની જરૂર નથી, વ્રત કરવાની જરૂર નથી. પણ એની રુચિ જાણી જાય ને તો આપણું કામ થઈ જાય. લ્યો, આપણે બધા આવ્યા છીએ હોનાનો હલ્લો કરવા. નીલકંઠ સાહેબ હોનું જ પીરસે છે. ગમવું જોઈએ. હોનાનો ભાવ વધે એ બધાને ખબર છે, પણ આ હોનું કોઈ દ્રષ્ટિમાં ન આવે. હે, ચાંદીના ભાવ એટલા થયા, હોનાના ભાવ એટલા થયા. સવારે સ્વામી આવતા હતા. સ્વામી કે હોનાનો ભાવ તો જો ક્યાં પહોંચાય. કે નીલકંઠ સાહેબ પાછું છેલ્લે શું કીધું, જો તમે રાજી હો તો 5-7 દર્શન કરશું, પણ દર્શન કરવા તમે એકય સંકલ્પ કરતા નહીં. ગુણાત્તન સાહેબ વાતોમાં લખ્યું, સ્વામી કે જ્યાં ત્યાં 5મું પ્રકરણ વાંચજો. સ્વામી કે મેળે ચડીને અલગ મલકની વાતો કરે છે, ઉતારામાં પીડ્યા રહે છે. પછી આ વાતું કરનારા નહીં મળે, આ દર્શન આપનારા નહીં મળે. પછી રોહો ને પછી પછતાહો. એમ ગુણાત્તાન સાહેબ કીધું. અત્યારે આપણને સમય મળ્યો છે વાતું સાંભળવાનો. સમજ્યા? યાદ રાખવાનો. એક શબ્દ યાદ રહી જાય તો આપણું કામ થઈ જાય. કેટલી ગુણાત્તાન સ્વામી સરસ વાત કરી છે. ગુણાત્તાન સ્વામી આપણા મોક્ષ માટે ખાલી એટલી વાત કરી. આપણા ગુરુ જોગી સ્વામી કાયમ નાઈ ધોઈ ધોતી પહેરી અને પૂજા કરવા બેસે એટલે પહેલા બોલે 2 સારા સાધુ, 3 સારા હરિભક્ત, એની સાથે જીવ બાંધો, જેથી કરીને દેશ કાળે આપણી રક્ષા કરે. પણ 2 સારા સાધુ દેખાવા જોઈએ. સંપ્રદાયમાં લાખો ને કરોડો સાધુ છે, પણ આપણને હૈયામાં ખાતરી થઈ જાય છે કે આ મારા છે. હૈયામાં ખાતરી નહીં થાય ત્યાં સુધી આપણને સુખ નહીં આવે. તમે ઝૂંપડામાં પડ્યા હશો તોય સુખ આવી જાય, મહેલમાં પડ્યા હશો તો સુખ નહીં આવે. પણ નક્કી થવું જોઈએ કે આ મારા છે. હું બાળાનંદ, તમારી વાત કોઈ એક ફરી સાંભળે તો એને પાણી ચડી જાય. હો હા, 2 હરિભગત આજ એવું બોલતા હતા, સ્વામી સંકલ્પ કંઈ થતો જ નથી, કે થયો જ નથી. કે જ્યારથી જોગી સ્વામી ધામમાં ગયા ત્યાંથી અમે નક્કી કરી લીધું. મને એ વાત સાંભળીને એમ થયું કે અમારો ધક્કો લેખ લાગી ગયો. અમે અહીંયા આવ્યા. બીજી એક આનંદની વાત કરું, સ્વામીને કંઈ અભિષેક કરવાનો નહોતો.
સ્વામી કે મારે આવવું છે સવારે કે, પણ સ્વામી ધીરે ધીરે હાલ્યો જાય છે. આપણા ભાગ તો જુઓ, ઘનશ્યામ મારા છપૈયામાં એ સ્વામી અભિષેક કરતા હોય એ આપને દર્શન આપ્યાથી મોટા ભાગ ગયા આપણા ગયો તો વિચાર હે. સ્વામીએ પોતે આરતી ઉતારી હે, આખી આરતી સામે એ આપણા કલ્યાણ માટે આરતી ઉતારી. એ આરતી કોઈને યાદ રહી જાય, સ્વામી અભિષેક કરતા હતા યાદ રહી જાય ને, અંત સમય યાદ આવશે ને તોય તમારું કામ થઈ જાય. સાચી વાત કરું તમને, મારે જે વતન લખ્યો બાવચંદભાઈ, ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એ કેવો ભગત છે હે. એને પૈકે લાગવાનું મન થાય કે નહીં, પણ એ રહી જાય, એનું કામ ન થાય. ત્રીજું જ વચન સાંભળે, ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ, જેને મૂર્તિ દેખાય છે એ વ્યક્તિને પણ પૂર્વે જે અવતાર થયા વર્તમાન કાળે એ ભગવાનના અવતાર થયા એની સંભાળી રાખવા, એની લીલાને સંભાળી રાખવી. પછી મહારાજ કે વર્તમાન કાળે જે સાધુ બ્રહ્મચારી પાડા એને યાદ રાખવા અને એને સંભાળી રાખવા. હવે જેને મૂર્તિ દેખાય છે ને આ પ્રકૃતિવાળા છે, કુટેવવાળા છે, આદતવાળા છે, સ્વભાવવાળા છે, એને યાદ કરવાના. કોઈ ચા પીનારા, કોઈ માવો ખાનારા, હવે એને યાદ કરવાનું કે છે. મૂકા હોય ને યાદ કરે તો બરાબર છે, પણ એને યાદ કરવાનું કે મૂર્તિ અખંડ અંતરમાં દેખાતી હોય એને તો યાદ કરવાનું. આને યાદ રાખજો, આને સંભાળજો, એને નહીં આ. એને આ શબ્દમાં બહુ જરાક ફરક છે. એ એટલે ગયા, આ એટલે વર્તમાન કરે. હવે પછી થાય એને કંઈ આપણે હઈશું નહીં હે, પણ આ યાદ નથી આવતા. વર્તમાન કાળ, જોગી બાપા કે વર્તમાન કાળ સુધરો એનો ભવિષ્ય કાળ સુધરી ગયો. સુધારવા જેવો વર્તમાન કાળ છે. તમારી પાસે કોઈ ના આવે, તમે એકલા થઈ જાઓ ને તમારું જો વર્તમાન કાળ સુધરી જાય ને તમારી પાસે લાખો ને કરોડો હરિભક્તો છે. લ્યો, પણ થવું જોઈએ હો. ત્યાં કેવો આનંદ હતો કે આપણે છપીએ જવું, અહીંયા આવ્યા પછી આનંદ એમને ટકાવી રાખવો જોઈએ. આપણે સભામાં બેસવું, દર્શન કરવા જાવું, એક સ્થળે જાવું નહીં સમીરભાઈ, એ ટકાવી રાખવું કઠણ છે. સંકલ્પ ન થવી કેવી વાત છે, કઈ હેલી વાત છે. હૈયામાં ખાતરી થઈ ગઈ હોય એને બીજો સંકલ્પ ન થાય. હૈયામાં ખાતરી ન થાય એને કેટલાય સંકલ્પ ધાણી ફૂટે હો, ધાણીઓ ફૂટે, પણ ખાતરી થઈ જવી જોઈએ તો આપણું કામ થાય. આવો સંપ્રદાય, આવા સંતો, આવા આચાર્યો, આવી મૂર્તિઓ, આવા સ્થાનો આપણા હાથમાં છે. નક્કી એવું જ કરવાનું કે અમારી પાસે જે છે બીજા કોઈ પાસે નથી, એવું થઈ જાય ઘનશ્યામભાઈ હે. સેવા કરવી એ મહત્વનું, સેવા તો થવાની છે, થશે. ગુણત્તાન સ્વામી કે સંકલ્પ કર્યો નથી કે પાતળમાંથી હોનાના સિંહાસન કાઢીએ. સ્વામી વાત કરી ને, શ્રીજી મહારાજ કહે, દાદા ખાચરને કહે અમે ધાર્યું ને ધારીએ તો આ બીજાને સેવા આપવી છે, નકર અમે હોનાના સિંહાસન કાઢીએ. પણ શ્રીજી મહારાજ એ રસ્તો નથી લીધો. મહારાજે તો ગરીબોને સુખી કરવા માટેનો રસ્તો લીધો. નીલકંઠ સાહેબ બહુ સરસ વાતો કરે છે, હાવ ઠંડે કલેજે વાત કરે છે, હાવ ઠંડે કલેજે. સાંભળે રાખો, આડાહવડી દ્રષ્ટિ ન કરવી. જે સાંભળવા આવ્યા છો એ સાંભળવું, બીજું ન સાંભળવું. જે કરવા આવ્યા ને એ કરવું, બીજું ન કરવું. આપણા બધાના કામ થઈ ગયા. જો તો ખરા ગુણત્તાન સાહેબ કે 3 પેઢી જોવી. ગુરુ કેવા હતા, એના શિષ્યો કેવા છે, એના પછીના કેવા છે. તમને 3 દેખાય છે પીપલાણામાં? દેખાય મનીષ? વિચાર કરો લ્યો. ત્રીજી પેઢીએ તો આમ આડાહવરું થઈ જાય, સમજ્યા, ઘણું ફરી જાય. પણ આપણને
આનંદ આપે છે, સમજવું કે જોગી સ્વામી આનંદ આપે છે આપને, એ જોગી સ્વામી બોલાવે છે, સમજ્યા? બીજી પેઢી સુધી વાત તો ત્રીજી પેઢી આમ દેખાય છે નજરે, બીજાએ પ્રમાણ કર્યું, અમને બધાય ગલઢા ગણી લીધા, હવે આને સંભાળી લીધું, જો એ સ્વામી એવું બોલ્યા, એને હોત દેખાઈ ગયું, આપણને દેખાતું નથી, એ મોટી ખોટ છે આપણામાં, મોટી ખામી છે. અમને સંતોષ ક્યારે હોય? અમને કે કરે એવા થઈ ગયા, અમને કોઈ ચિંતા નથી. વાતું કરવાનો સંકલ્પ ન થાય, બીજો કોઈ સંકલ્પ ન થાય. અમારે જે કરવું હતું ને એ થઈ ગયું. ભણવાનો સમય હતો, સંતોએ ના પાડી, ન ભણ્યા. આ કામ પૂરું કરો કે દીક્ષા સ્થાન પાછું બીજું આપ્યું. બસ સંકલ્પ એનો, કામ અમે કરીએ છીએ. બે પૂરું થઈ જાય એટલે અમારા જીવનમાં અમારું કામ પૂરું થઈ ગયું. હવે પછી ના એ ત્રીજી પેઢી કરશે, અમારે કંઈ લાંબુ નથી કરવું. તમે કહો છો સ્વામી પાછી વૃત્તિ તો વાળો, તે અમારે પાછી વૃત્તિ વાળવી પડે ને ભાઈ. હવે ત્રીજી પેઢી કરે. અમારે તો જે સ્વામી બાપા રાજી કરી લીધા, મોહન સ્વામી રાજી થઈ ગયા, સંતો રાજી થઈ ગયા, એને મંદિર થઈ ગયું જોરદાર. હે આખો સંપ્રદાય યાદ કરે, પીપળાનું મંદિર છે એવું કોઈ મંદિર નથી. દીક્ષા સ્થાને એવું થાય, હજી તૈયાર થાય, હજી તમને દેખાય આગે આ એના જેવું છે. આપણો ઉત્સવ કર્યો ત્યારે બધા એમ કહેતા હજી આ લાકડા ઊભા છે, કોણ અહીંયા બેહવા આવશે? પણ 24 કલાકમાં દેવતાઓ આવીને કામ કરી ગયા પીપળાની અંદર. ક્યાંથી હરિભક્તો આવ્યા ને કેમ આવ્યા ને સંતો એવા કોઈને ખબર નથી, એવું કામ થઈ ગયું. એમ આ દીક્ષા સ્થાનનું કામ એવું થાય ને, એક ફરી તમારે ઓકીને બોલવું પડશે કે આવું સંપ્રદાયમાં આવું બન્યું નથી, ઓકીને તમારે બોલવું પડશે હો, એવું કામ થવાનું છે. એ તમારા હાથમાં છે. તમે આમ જતા હતા, સ્વામી 2-3 ફરી કીધું, અહીંયા કીધું, પછી હાલીને ગયા, અહીંયા કીધું, પછી ત્યાં ગયા. સ્વામી કે આપણે ગુસ્સાનું કે હવે પાછળ ના કરશે, આવો સભા મંડપ કરવો છે હોય કે આવો. મને કેવડો છે ખબર કે 100 ફૂટ આમ છે ને 60 ફૂટ આમ છે. મેં સ્વામીને પૂછ્યું આ 25 ફૂટ છે ને આ 100 ફૂટ છે, એવો સભા મંડપ કરવો છે એ કે. સ્વામી એવો સંકલ્પ સ્વામીને થઈ ગયો, થાય. મહાપુરુષે સ્વામી બાપા હયાત હતા ત્યારે સંકલ્પ કર્યો, પછી ગમે તેથી થાય, વર્ષે 5 વર્ષે 10 વર્ષે જેથી થાય તેથી. પણ સંકલ્પ સ્વામીએ કર્યો કે બારોબાર મંદિર કરજો, તો થયું. અમે અનેક પ્રયાસો કર્યા છતાં પણ દીક્ષા સ્થાને મંદિર ન થયું. પછી જ્યાં ગૌશાળા ત્યાં મંદિર કરવું હતું, ન્યાય ન થયું. મોટા મોટા નકશા કરનારા આવ્યા હતા. સ્વામી મેં કીધું સ્વામી મંદિર નથી થતું, ત્યાં નકશો બેહતો નથી. અને એ બારોબાર જ થયો. સંકલ્પ હતો જોગી સ્વામીનો, બારોબાર વાહો થાબડી, સ્વામી મોહન પ્રસાદ વાહો થાબડું છું, આ જમીન લઈ લેજો એ કે. અને એ જમીન લેવાઈ ગઈ મુસલમાનની જમીન, અને થયું મંદિર. હે સ્વામી મને કહે છે ઇતિહાસ લખવાનો, જ મેં લખ્યો નથી. એ ઇતિહાસ જ્યારે તમે સાંભળો ત્યારે એમ થાય કે ઓહો, આવું. એના સાક્ષી 2 હરિભક્તો છે ને હું છું. 1 ઘન ફૂટ પથ્થરના 1100 રૂપિયા અમદાવાદમાં આપી આવ્યા. એ વાત મને ગળે ન હોય, મગજમાં મોટા સંતો આગળ કાંઈ બોલવાનું ન હોય, વચનાંતમાં લખ્યું. મોટા સંતો એ સમયે હાજ પાડી દેવી, તર્ક ન કરવો. પછી હું સ્વામી પાસે ગયો, સ્વામી 1 ઘન ફૂટના 1100 રૂપિયા, આપણે 80-90 હજાર ઘન ફૂટ પથ્થર જોઈએ છે, રૂપિયો ક્યાંથી કાઢશું? સ્વામી કે તારી ઈચ્છા શું છે? સ્વામી મને રજા આપો તો એકલો જાઉં. પછી હું ને એક નાના સાધુને લઈને ગયો, અને એ પથ્થર 1 ઘન ફૂટ 1100 રૂપિયામાં, માત્ર 100 રૂપિયામાં એ પથ્થર અહીંયા પીપળાણ આવી જાય. ઓલું ભાડું તો જુદું, ભાડું આવી જાય 100-105 રૂપિયામાં પથ્થર લ્યો. એવી ઘણી કહાની આપણું મંદિર થયું, એમાં કીધા જેવી નથી, એ ઘણી કહાનીઓ છે.
અદ્ભુત કહાનીઓ છે. તો સ્વામી બાપા આપણી પાસે કામ કરાવતા હોય ત્યારે થાય. એમાં આ બધું કામ સ્વામી બાપા જ ત્યાં બેઠા બેઠા કરે. કારણ કે સ્વામીને કહી ગયા, ધામમાં બેઠા બેઠા તમારી રક્ષા કરીશ. તો આપણે ક્યાં હવે દૂર જોગી બાપા ગયા છે, આપણે હજુરમાં જ છે એવો આપણે વિચાર કરીને ત્યારે આપણું કામ થાય. સહજાનંદ સ્વામી મહારાજ.